જેઠિયા હા બાપા આ તો તું વચ્ચે ના પડતો ને કે તારે મોત્યા ફોડી નાખ્યો પાછો. આ રોડો આ તે સંતાનો છે ને બુસો ને આ પેલું પહેરાણ છે ને પહેરાણ એ બધું ફાડી નાખવું છે. તું જો તું વચ્ચે ના પડતો એ લેબરું તો આપ જ લેવાનો છે. આપ જ લેવાનો છે કાયદેસર. કાયદેસર ને વ્યવહાર કરો ને સંધુબાજી અને એક અંગ આ નેરી સીધું આપણે સરપંચ નહીં જાય શકે. તું સરપંચ નહીં જા હું આ લેબરે બેહું છું બરોબર. તું બોલે ના ને કે પાડી દઉં પાછા. આ સરપંચ વ્યવહાર ના કરો તો એનો મોત્યા ફોડી નાખવાના છે. બધા મોત્યા ફોડી નાખવાના છે. વ્યવહાર આજે પૂરો કરવાનો છે. એક અંગ તું જા. આ હું દોડો આ મારો બાપો છે કે દુશ્મન છે. ગળીમ સાલ ને આ મોકલે છે લેબડો પડવા મોકલે છે ગાળા સોરા મોકલે છે અને પેલા સરપંચ ને બોલાવા મોકલ્યો છે. તે સરપંચ કેવો ગામ રહેશે. આ બકરી હેતરમાં ઓટો એ મારતા નહીં. આપણે ઝઘડા થવાથી એમ ખબર ના પડે. આપો ઓટા મળે ગામના સરપંચ બન્યા છે. તે આપણે સંધુ બને મળે એમ ઝઘડો કરીને બે ગયા મારો બાપો. તું શું કરવાના હું કોઈ ખબર જ નહીં પડતી. ઝઘડા જ કર કરે છે. મારા સરપંચને મારા બોલાવા આવવું પડશે. સરપંચને બોલાવા આવવું પડશે. આ સરપંચને બે કોણ છૂટ્યા છે. સરપંચ આવું જ છું આમાં. હા જવું પડશે. સરપંચ જાઓ બોલો સરપંચ. બોલો મારા બાપા મને કોમ છે ઘેર ખેતરમાં તો બોલાવે છે તમને. હું તાત્કાલિક કામ કર્યું છે મારું. ઈમરજન્સી કોમ છે બોલાવે છે તમને. સરપંચ મારા ઘેર લઈ જવાના હાથ બારના ઉતારા કઢાવવાના છે. ટ્રેક્ટર લાવવાનું છે સરપંચ લેવા જઈશ તારી અમારો વહીવટ કરવાનો છે. એનો વહીવટ મારા બાપાએ બોલાવે છે ઈમરજન્સી. તો ડલવા પછી જા દેવડો તાણે. સરપંચ આવો સરપંચ તમે લાવો છો. વ્યવહાર કરવાનો છે કીધું સરપંચ વાત. વાહ જેઠિયા હા બોલા બાપા. પેલા આવું છું કે વાહ આવું છે બોલાવે છે. બોલાય છે કે આનો વ્યવહાર છે ભાઈ. આ ભાઈ લેબરાનો વ્યવહાર છે. એવું વ્યવહાર કરવો હોય અમારા બાપાનો વ્યવહાર છે. પેલા મારા ભાઈ નહીં પાડતો કે હું નહીં પાડતો ને પેલા ભાઈ ને બોલાતા તો જે હોય સરપંચ હું મારા કોમ છે હું જઉં છું. તો હવે તારા મને ફોન કરજો હું લેવા આવું બરાબર. હાલો હા હું તને શું કહું છું ભલે આ સંપૂર્ણ સરપંચ ને બોલાવા જો પણ સરપંચ તો મારી ઓળખાણ થઈ ગયેલી છે પાછી. ઓવા તને કીધું તો ઓળખું ઓવા તને ખબર છે કે લેબરો પાડતો પાડો કહેતો તો રોય કે હું સરપંચ ને બોલાઈને આવું છું તમે આવી જજો પાછા લેબરો એમ કહેતો તો ખબર છે. ના જે તો એવું લાગે કે આપણે બિહોણ્યા. ઓવા સમજી તો ખરા તો ભાલી વખત તો ગરમી કરશે ને તો સંપૂર્ણ હું માર્યા વગર નહીં મેલું પાછું તો જો તો પછી છોકરાના શરમ ના લીધા હું નતો બોલ્યો પાછો. વાહ છોકરો ઓવા સમજી જો ખરા ભો મારો છોકરો જબ્બર મારો ઓળખ્યો ભણવાના છે ને કે ભણવા માટે. ઓવા તારી આ સંસ્કારી યાર હું હાલે ને મારા કોમમાં આવી જા મારા શિયા હો સાહેબ ઈખવાલ. હા એવું બધું ઈખવાડી ગયા સાહેબ મને ઈખવાડ્યું છે પણ હું કહું છું ભા ઈકન જઈ વધારે બોલતો ના પાછો. ઈકન વડીલો હશી સરપંચ નો બધા હશી પાછા. હું તો એક કરી ઊભો થઈ ગયો. અભા આ સરપંચ આ વડીલ કેટલા બધા આવી જાય જોત ખરા આ કોટી પહેરી. હા અને આ પેલું બેલજીસ કોણ લાશ હાય હાય સીટની બીટ લા દો લેબડા વાળું ભાગ અલગ કરવાનો. ઓહો એટલે ભાગ પાડવાની ના સંપૂર્ણ સીધા લેબડા ઉપર ખબર છે કે લેબડો એમને નિહાળવાનો હોય તને કીધું હેડ તું હેડ સરપંચ આપણે બાજુ કરી નાખશું તું કહેવા નહીં બોલ્યા તું બોલે જો હેડો તા હું બોલ બાપા હા જેઠિયા સંધુ બને ગમે જેના પથે પછી મરી જાય તો આપા તાજુ આપા કોઈ નંબર જલ ભાગે લેબડો આપા કોરી છે. આ બાત તો યે સંદાનું આ બાત છે. એ આપા કોરી છે લેબડો ગમે તે જેટલું. એક ફોન કરો એના કોરીએ નહીં રહું આપા કોરીએ આપા વચ્ચે હોય વ્યવહાર કરવાનો એટલે વચ્ચે હોય શું કરવાનું. સરપંચ આમાં આવતા રહી ગયા. સરપંચ કીધું આપા સમજી ગયા સંધુ બને તારે આવી જાઓ લેબડા વગર ચાંદ શું અરે પાછા શી વાત છે. આપા કાલ નથી વાત કરી કે કાલ હવારે ભાગ પાડવાના છે.
એ શંભુના હું કરવાનું તો તારા કાલ લેબરો પાડી ગયો તો આજે ભેગા કરે છે સરપંચ ને બરપંચ ને તારે શું કરવાનું છે કે લેબરો નહીં પાડવા દઉં પાછો કાલે નતું કીધું કે મારે વ્યવહાર કરવાનો છે લેબરાનો વ્યવહાર તો કરવાનો ને આ સરપંચ ને બોલાવે છે એવું કરવાનું છે કરવું ચોખવટ કરી દેજે ને ઉભા સરપંચ વળતી રાખજો જો તને કાલ લેબરો લઈ જવા દીધો તો પછી સરપંચ કહેવાય ને થશે ખબર છે એકથી ખાતું દસ પાઈ ના પાછો હું કઈ જોઈ તેવું જ લે તું જેવો તેવો કે ના રહે સરપંચ કે સરપંચ ની વાત કર મારા હું જોઈ રહ્યો આપો લાફા મેલે સાહેબ પૂરા બોલ સરપંચ કે થપ બે લે તું અભા ભાઈ એ જેટલા તું એ બે ઘરની કરતો કાલ તું હેરા તો બે લે તોર કો બે કીધી બે જો ફટ હું જો તું કરવા સરપંચ લેબરા નું કરવા નિકાલ પણ બે ભાગ કરવાના છે બે ભાગ નહીં કરવાના ચાલુ હું શંભુજી વ્યવહાર કરું એક ફાયદો કરવો પડશે પણ કબૂલ કરવો પડશે પાછું સાસુ સરપંચ જો શંભુરા આ સરપંચ જે કરશે ને કરવું પડશે પાછું અને પછી તો એક જ દારૂ પાકી ને તો તારા મોઢામાં એક જ વાત નહીં પાછો આ તને કીધું વાહ લેબરો પાડવા તો કાલનો કંટાળો તો ખબર છે કે આ લેબરો પાડી ગયો તો પણ દયા આવી તો આ જેઠિયાન જોઈને આપણે સરપંચ લે હું ભાગ પાડું છું હા બોલો જે સરપંચ થવાને કરશે કમ્પ્લીટ થવા પાછું પાડશે 4 વાર સહાય પાડવાનું સાસુ સરપંચ સાસુ સર કમ્પ્લેન એટલે છે આરે છે ને વર પાડશી અરે 5 વાર પાડશે તો 4 વાર પાડવાનું એ બરાબર સાસુ સરપંચ બરાબર સકલે બરાબર છે તો શંભુરા એમ નહીં થાય તો 5 વાર તારો 4 વાર મારો હોનો લે મારો બરાબર છે યાર ના ચાલો ને યાર સરપંચ આ 5 વાર આને લે 4 વાર માં આટા તું કરવાનું પછી સરપંચ બરોબર છો ધંધા બરોબર છે અમારે તો તું કવા સરપંચ છો સરપંચ હંમેશા જાદુ કમ્પ્લેન નહીં કરું છું જે ત્યાં આ તાતું ખરું ને તમારી બાજુ નમી જાય છે ને અમારી બાજુ ઊંચું થઈ જાય છે અને તમારી પાછું સરપંચ ને કીધું 5 વાર તમારું વાત અને 4 વાર અમારે એટલે અમારું ઊંચું થઈ જાય કે અહીંયા અમારે બરોબર છે એટલે ના 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 શંભુ ડાળમાં કોઈ કાઢું તો સરપંચ જે હોય હાથી કે જે હો મજા નહીં આ પાછી હાથી તો યાર હાથી જ છે કઈ બહુ નહીં ના ના જે હોય ચોખવટ કરજો ને કે મજા નહીં આ પાછી શંભુરા મને તો યાર નહીં ગમ્યું પણ તમારે મારે ઊંચું થઈ જાય તમારે શું થઈ જાય તો પછી શું કરવાનું સરપંચ ને કમ્પ્લીટ છે તમારે કરવાનું કરો ફટફટ બોલાવા યાર નહીં બોલાવા તો સરપંચ ને અરે સર તમે તમને શું કેવું હા અભા તું તો ભણેલું શું કે તને ખબર પડે છે 5 વાર ના આવ્યો અને 4 વાર માં ના આવ્યો તો તમારે 5 વાર આપો મારે 5 વાર આપો દઉં કે હા જો નહીં કહેવાય હું મોટો નહીં મોટો હતો તારા ઘરનો હા અરે તું જ્યાંનો હતો ત્યાંનો તું નિહાળ હતો તું સોથી મને જોવું જો શંભુજી આ સરપંચ ન્યાય કર્યો એમાં મને મજા ના આવી બરાબર એટલે હું કરવાનું કે તમારે મારે તો એ વ્યવહાર કમ્પ્લીટ ગમે છે બે જણા લડશો નહીં હું વ્યવહાર કમ્પ્લીટ કરી આવું તો મને તમે સરપંચ શું કમ્પ્લીટ કરો છો કરજો અને એ વખત 10 વર્ષ તમારે સંધુજી પાડવાનું 10 વર્ષ શંભુજી પાડો હા મને નહીં ગમે આ કમ્પ્લીટ ને વ્યવહાર છે આ વ્યવહાર રહેશે હા રહા કે નહીં રહા આપણે બરાબર ના ભા 5 વાર હોવાનો 5 વાર આપણે લેવું પડવાનું કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે કમ્પ્લીટ જગા એ વાત તમારી ગમી હું જાઉં ત્યાં હારડો તને હા તો તો અને પૂરો મેં કરી લેબરા જો શંભુરા પછી જો લેબરા પછી રમું તો પછી ગરમી કરી છે ને તો મજા નહીં આ દાઢે સૂંચી લેવું પાછું હું સારું કર્યો પાછું તો તારે 5 વારથી તારું કરું તું પહેલાથી જો શંભુરા સરપંચને 5 વાર કીધો છું ભલે કીધો પણ 5 વાર તું તો લેબરો પાસે તને કોઈ બોલે ને તો એ હું ગેરંટી લઉં છું પછી જો 5 વાર શેરી કોઈ બોલવું ના જો લેબરો પાડવા જો ઓકરી કરી છે ને તો તને એક બિલ આપો મમરા ખાતો કઈ ના આવ્યા તને કીધું ઓ પાછો હું કે ઓલે ભા સરપંચ ને કુટુંબ બોલાવ્યો ચા પાણી કરાવીને કશું આલ્યું નહીં લેતી તો હું ઘેર બોલીને કરી દઉં તારે જોવાનું પછી મને ના કહેતો કશું નતું જો તારે જે આલવું એ આલજે પણ મને કશું કહેતો ના પાછો અને ચા પાણી કરાયું ના કરાયું યાર હરીભાની સાલ આવ્યો છું એ મારા મને સરપંચ ને બોલાવ્યો હા હરીભાની ચા તું પીધી છે આખા ગોમે ગોમ વખણાય છે ઓવો ચા તો પીવા જવું પડશે પાછું ઓવો હા શંભુરા તાની હવે સરપંચ ને ફોન કરું છું હા ઘેર આવતી સાતું આવશે જ કે મારે પીવું છે યાર મોબાઈલ તું ઓનલાઈન મારે છે અને આ પણ ફોન તો હું રાખતો નહીં આ તો મારા છોકરાનો ફોન હતો ઘેર મેળવીને આવ્યો તો ફોન નહીં લાવ્યો એવું છે ઓહો મારે સાચું આપવું પડે મારા ઘેર હેડા હું મેકીને પાઉં અને પાવો સા હવે સરપંચ ને બોલાવી દઉં હા જેટલા કહી દેજો ભાઈ ગરમી ના કરે જેથી જે નામ કે બોલતું ને નહીં ભા આપણે ચા પીતા એ શંભુ એ હેલિયા તારે ભાત પાછા શંભુજી ના કરો ભા કહેવાના શંભુ ભા
ચંદુભા શું પેલા કરો? હાથ બાથ મિલાઈ ગયો હા હા બરોબર બરોબર સાચી વાત ને તારે બે મિલાઈ ગયો તારે બે ભાઈ બન અલ્યા ભાઈ થોય જે થયો ને ભો બે ભાઈ બન ભાઈ થોય ભાઈ ભાઈ હેરાડો સાચો બનાવો છો હરીપાની હરીફાની તો એટલે ના જવું પડે પડે મખણાય